નમસ્તે મિત્રો, આજની આપણી કહાની છે મનુષ્યનું મૂલ્ય શું છે। એક બાળક તેના પિતા સાથે લોખંડની દુકાનમાં કામ કરતો હતો। બાળકે અચાનક તેના પિતાને પૂછ્યું, પિતાજી, આ દુનિયામાં મનુષ્યની શું કિંમત છે? નાના બાળકનો આવો ગંભીર પ્રશ્ન સાંભળીને પિતાને નવાઈ લાગી। પછી તેણે કહ્યું, દીકરા, માણસની કિંમતનો અંદાજ કાઢવો ખૂબ મુશ્કેલ છે, તે અમૂલ્ય છે। બાળક, શું આ બધા સમાન મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે? પિતાએ કહ્યું, હા દીકરા। બાળકને કંઈ સમજાયું નહીં અને પછી પ્રશ્ન પૂછ્યો, તો પછી આ દુનિયામાં કેટલાક ગરીબ અને કેટલાક અમીર લોકો કેમ છે? શા માટે કોઈને ઓછું તો કોઈને વધારે માન છે? પ્રશ્ન સાંભળીને પિતા થોડી વાર ચૂપ રહ્યા અને પછી છોકરાને સ્ટોર રૂમમાં પડેલો લોખંડનો સળિયો લાવવાનું કહ્યું। સળિયો લાવતા જ પિતાએ તેને પૂછ્યું, તેની કિંમત શું હશે? બાળકે કહ્યું, આની કિંમત 200 રૂપિયા હશે। પિતા, જો હું આમાંથી ઘણા નાના નાના ખીલા બનાવીશ તો તેની કિંમત શું થશે? છોકરાએ થોડી વાર વિચાર્યું અને કહ્યું, પછી તો તે બહુ મોંઘું થશે, લગભગ 1000 રૂપિયા। પિતાએ કહ્યું, જો હું આ લોખંડમાંથી ઘડિયાળના ઘણા ઝરણા બનાવીશ તો એની કિંમત શું થશે? છોકરો થોડી વાર ગણતરી કરતો રહ્યો અને પછી અચાનક ઉત્સાહથી બોલ્યો, તો તેની કિંમત ઘણી વધારે હશે। પછી પિતાએ તેને સમજાવ્યું અને કહ્યું, તે જ રીતે માણસની કિંમત ત્યારે જ છે તેમાંથી નથી, પરંતુ તે પોતે શું બનાવી શકે છે તેનામાં રહેલું છે। બાળકે તેના પિતાની વાત સમજી ગયો। મિત્રો, ઘણીવાર આપણે આપણી સાચી કિંમતનો અંદાજ કાઢવામાં ભૂલો કરીએ છીએ। આપણી હાલની પરિસ્થિતિ જોઈને આપણે આપણી જાતને નાલાયક સમજવા લાગીએ છીએ, પરંતુ આપણી અંદર હંમેશા અપાર શક્તિ હોય છે। આપણું જીવન હંમેશા શક્યતાઓથી ભરેલું હોય છે। ઘણી વખત આપણા જીવનમાં પરિસ્થિતિઓ સારી નથી હોતી, પરંતુ તેનાથી આપણું મૂલ્ય ઘટતું નથી। આપણે આ મનુષ્ય તરીકે જન્મ્યા છીએ, તેનો અર્થ એ છે કે આપણે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છીએ। આપણે હંમેશા આપણી જાતને સુધારતા રહેવું જોઈએ અને આપણું સાચું મૂલ્ય પ્રાપ્ત કરવા તરફ આગળ વધવું જોઈએ।